જે પાકિસ્તાની આર્મી છે તેના થકી કચ્છની વાત કરીએ તો લગભગ અલગ અલગ 8 જગ્યાઓ પર ડ્રોન ઉડી રહ્યા હોવાના સમાચાર છે, પરંતુ ધીમે ધીમે હવે ભારતીય સેના તરફથી સ્પષ્ટતાઓ પણ આવી રહી છે। આ સ્પષ્ટતા શ્રીનગર મુદ્દે છે, જ્યાં કોઈ ફાયરિંગ થયું નથી અને હાલમાં બ્લેકઆઉટ નથી એ પ્રકારના સમાચાર હાલ સેના તરફથી સ્પષ્ટતા થઈ રહી છે। શ્રીનગરમાં હવે કોઈ જાતનું બ્લેકઆઉટ નથી, આ સ્પષ્ટતા કરી છે સેનાએ। એલઓસી પર હવે કોઈ ફાયરિંગ પણ થતું નથી, આ પણ સ્પષ્ટતા સેનાએ કરી છે। શરૂઆતમાં જે સમાચાર આવ્યા હતા તે સમાચાર પછીની આ સેનાએ આપી છે સ્પષ્ટતા। જો કે ભારતના જવાનો તરફથી થઈ રહ્યું છે જડબાતોડ જવાબી ફાયરિંગ। શ્રીનગરમાં હાલ કોઈ ધડાકા થયા નથી। તો આપણે ફરી કહી દઈએ કે યુદ્ધ વિરામની જાહેરાત પછી પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે। જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને ગુજરાત આ ત્રણ જે સરહદી રાજ્યો છે ત્યાં પાકિસ્તાને ડ્રોન ઉડાડ્યા હતા। અમુક વિસ્તારમાં ફાયરિંગ થયું હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા। કચ્છની વાત કરીએ, સ્થાનિક કચ્છ જિલ્લામાં 8 પાકિસ્તાની ડ્રોન દેખાયા હોવાના સમાચાર છે। જો કે શ્રીનગર મુદ્દે સેનાએ કરી છે સ્પષ્ટતા કે કોઈ ફાયરિંગ થયું, કોઈ ધડાકા થયા નથી અને બ્લેકઆઉટ હવે હટાવી દેવાયું હોવાના પણ સમાચાર છે। શ્રીનગરથી સમાચાર મળી રહ્યા છે, સેનાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે। જો કે કચ્છમાં 8 પાકિસ્તાની ડ્રોન ફરતા દેખાયા હતા। અલગ અલગ વિસ્તારોમાં આ પાકિસ્તાની ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા। ઉધમપુર અને શ્રીનગરના બે દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે। ઉધમપુરમાં પણ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા। શ્રીનગર એરપોર્ટ પાસે પણ પાકિસ્તાની આર્મીએ ડ્રોન ઉડાડ્યા હતા। જો કે આ તમામ જે ડ્રોન છે તેને નિષ્ફળ બનાવાયા હોવાના પણ સમાચાર છે, પરંતુ આ બે દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર છે। ઉધમપુરમાં પણ જોઈ શકો છો રાતના અંધારામાં ડ્રોન ઉડી રહ્યા છે। શ્રીનગર એરપોર્ટ પાસે પણ ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા અને આવા 4 દ્રશ્યો શ્રીનગરના 2 લોકેશન અને કચ્છ અને રાજસ્થાન આ 4 દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે, જે સાબિતી આપી રહ્યા છે કે પાકિસ્તાની આર્મી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ડ્રોન ઉડાડાયા હતા। જો કે પાકિસ્તાની આ હરકત સામે ભારતીય સેનાએ પણ આપ્યો છે જડબાતોડ જવાબ। શ્રીનગરના લાલ ચોક પાસે પણ હુમલો કરાયો હોવાના સમાચાર હતા। જો કે સેનાએ સ્પષ્ટતા કરી છે કે એલઓસી પર હાલમાં કોઈ પણ પ્રકારનું ફાયરિંગ ચાલુ નથી। તમામ પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા છે। કચ્છમાં 12 પાકિસ્તાની ડ્રોન દેખાયા। નવી અપડેટ આપણે આપી દઈએ, કચ્છમાં 12, 8 નહીં પરંતુ 12 પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા। તમામ પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા હોવાના સમાચાર। સૌથી મોટા સમાચાર છે કચ્છથી, જ્યાં 12 પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા। તમામે તમામ 12 પાકિસ્તાની ડ્રોનને હાલમાં ભારતીય સેનાએ તોડી પાડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। તો કચ્છમાં સૌથી મોટી કાર્યવાહી, 8 નહીં પરંતુ 12 ડ્રોન ઉડતા નજરે પડ્યા હોવાના હાલમાં સમાચાર છે અને આ તમામે તમામ 12 ડ્રોનને ભારતીય સેનાએ તોડી નાખ્યા છે। તો કચ્છથી આ સૌથી મોટા સમાચાર। અહીંયા 12 અલગ અલગ વિસ્તારો હતા, ત્યાં ડ્રોન દેખાયા હતા। 12 ડ્રોન દેખાયા અને ભારતીય સેનાએ 12 ડ્રોન તોડી પડ્યા છે। આગામી 48 કલાક પાકિસ્તાન માટે ભારે છે। આપણે કહી દઈએ કે એનું કારણ મૂળ એ છે કે પાકિસ્તાની સરકાર અને પાકિસ્તાની આર્મી આ બંને વચ્ચે કોઈ કોર્ડિનેશન નથી, કોઈનું માનવા તૈયાર નથી। ખાસ તો પાકિસ્તાની આર્મી પાકિસ્તાની સરકારની વાત માનવા તૈયાર નથી। યુદ્ધ વિરામને પાકિસ્તાની આર્મીએ ફગાવી છે અને તેની જ સાબિતી સ્વરૂપે તે ભારતના અલગ અલગ સરહદી વિસ્તારોમાં હુમલા કરી રહ્યું છે। તો આગામી 48 કલાક પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ સર્જાશે। આ પ્રકારની સ્થિતિ નકારી ન શકાય, કેમ કે પાકિસ્તાની સેના અને સરકારમાં મતભેદ છે અને આ વાતની સાબિતી છે જ કે પાકિસ્તાની સેનાએ સીઝફાયરની જાહેરાત પછી પણ ભારતીય સરહદો પર ડ્રોન ઉડાડ્યા છે અને હુમલા શરૂ કર્યા છે। તો આપણે કહી દઈએ આખો ઘટનાક્રમ, સાંજે 5 કલાકે જ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ યુદ્ધ વિરામની જાહેરાતના માત્ર 2-3 કલાકમાં લગભગ 7 થી 8 વાગ્યાની વચ્ચે જ પાકિસ્તાને પોતાનું પોત પ્રકાશ્યું છે અને ભારતના અલગ અલગ રાજ્યો, જે સરહદી રાજ્યો છે, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, પંજાબ અને ગુજરાત, આ 4 સરહદી રાજ્યોમાં ડ્રોન ઉડાડ્યા હતા। આનું કારણ મૂળ એ છે કે પાકિસ્તાની સરકારના યુદ્ધ વિરામના નિર્ણયને પાકિસ્તાની આર્મી માનવા તૈયાર નથી અને માટે આગામી 48 કલાક પાકિસ્તાન માટે ભારે છે। કારણ એ છે કે
પાકિસ્તાની જે સરકાર છે તેનું માનતી નથી આ પાકિસ્તાની આર્મી અને માટે જ ગૃહયુદ્ધ નકારી ન શકાય. કચ્છથી સમાચાર જે આવ્યા એ ચિંતાજનક હતા. 12 પાકિસ્તાની ડ્રોન અહીંયા ઉડાડ્યા હતા. જોકે આ તમામ ડ્રોનને ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપીને હુમલા નિષ્ફળ બનાવ્યા છે. કચ્છમાં પણ 12 પાકિસ્તાની ડ્રોનને તોડી પડાયા હોવાના સમાચાર છે. ખાસ તંત્ર ફરી પાછું એલર્ટ પર આવી ગયું છે, કેમ કે પાકિસ્તાન પર વિશ્વાસ મુકાય તેમ બિલકુલ નથી. પાકિસ્તાન કરે કંઈ અને કહે કંઈ. આ સાંજ પછી એવું જ થયું છે. યુદ્ધ વિરામની જાહેરાત પછી પણ પાકિસ્તાની આર્મીએ પોતાના હુમલા યથાવત રાખ્યા છે. જોકે નાપાક હરકતોને ભારતીય સેનાએ આપ્યો છે જડબાતોડ જવાબ. શ્રીનગર મુદ્દે ખાસ ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી છે. શ્રીનગરમાં હવે કોઈ બ્લેકઆઉટ નથી. એલઓસી પર હવે કોઈ જાતનું ફાયરિંગ પણ થતું નહીં હોવાની સ્પષ્ટતા કરી છે સેનાએ. તો ડ્રોન મુદ્દે થોડી વાર પછી જ સેના જાણકારી આપશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. કચ્છમાં 12 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા છે. ચારસર ક્રીક વિસ્તાર, ખાવડા વિસ્તારમાં એક ડ્રોન દેખાયું હતું. આ ઉપરાંત જખૌ પાસે પણ એક ડ્રોન દેખાયું હતું. હરામી નાળા પાસે એક ડ્રોન દેખાયું હતું. કોડકી ગામ પાસે પણ એક ડ્રોન ઉડતું દેખાયું હતું. જોકે આ તમામ ડ્રોનને ભારતીય સેનાએ તોડી પાડ્યા છે.